ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકામાં ભડીલા ઉત્તર સંડા ગામના રહીશો માટે સુવિધાના નવા દ્વાર ખુલ્યા છે। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ ઉત્તર સંડાના ગ્રામજનોને નાનામાં નાની સરકારી સેવાઓ માટે નડિયાદ સુધી ધક્કા ખાવા પડતા હતા। જે સમસ્યાના નિરાકરણ માટે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ઉત્તર સંડા ગામે નવનિર્મિત સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સિવિક સેન્ટર ખાતે હવે જન્મ મરણના દાખલા, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ સહિતની 12 જેટલી પાયાની સેવાઓ ગ્રામજનોને સહેલાઈથી મળી રહેશે। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે નડિયાદ કોર્પોરેશનમાં ઉત્તર સંડાનો સમાવેશ થયા બાદ ગામના વિકાસ માટે 6.54 કરોડના રોડ અને 65 લાખની સીસી રોડ સહિતના અનેક વિકાસોને મંજૂરી આપી દેવામાં આવી છે। સિવિક સેન્ટર શરૂ થતાં સ્થાનિકોના સમય અને શક્તિ બંનેની બચત થશે। ઉત્તર સંડા મહાનગરપાલિકાના અંદરના વિસ્તારમાં એડ થયું છે એટલે વોર્ડ નંબર 13માં ઉત્તર સંડા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર કે લોકોને ઉત્તર સંડાથી જ બધા જ એમના જે જોઈતા કાગળિયા છે, મરણના દાખલા છે, બધા જ કાગળિયા જે છે અહીંયા મળી રહે એની માટે જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે 6.5 કરોડ રૂપિયાના સીસી રોડ અને પેવર બ્લોક એમ કરીને 6.5 કરોડ રૂપિયા ઉત્તર સંડા ખાતે ફાળવવામાં આવ્યા છે। એ બદલ પંકજભાઈ દેસાઈ સાહેબનો અમારા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને 34 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ એનો પણ 34 લાખ રૂપિયા ફાળવ્યા છે, એ બદલ એમનો પંકજભાઈ દેસાઈનો તથા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। આજે ઉત્તર સંડા સિવિક સેન્ટરનું ઓપનિંગ કર્યું છે। મહાનગરપાલિકામાં આ વિસ્તાર જોડાયો એના કારણે લોકોને અગવડ ના પડે, મુશ્કેલી ના પડે એના માટે બધા જ કામ અહીંથી થાય। 12 જેટલી સેવાઓ અહીંયા સિવિક સેન્ટરની અંદર ઉપલબ્ધ છે। એમાં જન્મ મરણ ખાતું પણ આવી જાય છે એટલે એના સર્ટિફિકેટો અહીંયાથી જ મેળવવાના રહેશે। બીજી 12 જેટલી જુદી જુદી સેવાઓ જોડી છે। સાથે સાથે આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડની પણ સેવા અહીંથી મળી રહે એના માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અને એની સાથે ઉત્તર સંડા ગામમાં કોર્પોરેશન થયા પછી 6.5 કરોડ રૂપિયાના રોડો અને લગભગ 65 લાખના સીસી રોડો અને બીજા ઘણા બધા એવા કામો છે કે ઉત્તર સંડાના વિકાસ માટે